કોકરોચ જનતા પાર્ટીને લઈને જામનગરના યુવાનોમાં રોષ વ્યાપ્યો। યુવાનો કહી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટી બદનામ કરવાનું કાવતરું છે। સોશિયલ મીડિયા પર આ ષડયંત્ર ચાલી રહ્યું છે। વિદેશમાં બેઠેલા ઇન્ફ્લુએન્સર યુવાનોને ગુમરાહ કરે છે। ચોક્કસ ટ્રેન્ડ પાછળ વિદેશી તાકાતનો હાથ છે। સોશિયલ મીડિયા પર ભડકાઉ વિડીયો બનાવવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયાના આ યુગમાં વિદેશથી બેસીને અમુક યુવાનો દેશના જે નેગેટિવિટી ફેલાવે છે, જે નકારાત્મક પ્રચાર કરે છે અથવા તો દેશને પાયમાલ કરવાની જે વાત કરે છે અને જે હાલમાં સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલ્યો છે કોકરોચ જનતા પાર્ટી। જામનગરના યુવાનો શું વિચારે છે, શું તેઓના મંતવ્ય છે, આપણે જાણવાનો પ્રયાસ કરશું। ભાર્ગવભાઈ, પહેલા શરૂઆત તમારાથી કરું, કારણ કે વિદેશમાં બેસીને અમુક યુટ્યુબરો જે વાતો કરે છે, જે પોતાની ચેનલો ચલાવે છે, શું કહેશો એના વિશે? સૌથી પહેલા તો કહું કે આ રીલિયા રાજાઓએ છે ને દેશના રાજકારણની પથારી ફેરવી છે। જે વ્યક્તિઓ વિદેશમાં રહે છે, જે વ્યક્તિ દેશમાં રહેવા નથી માંગતો, એ વ્યક્તિ દેશ છોડીને જતો રહ્યો છે અને વિદેશી ફંડના પીઠુઓ બની અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરે છે। સાચું કહું તો આ લોકો એની માતાનું ધાવણ લજાવે છે। ભારતમાં જન્મ લેવો, ભારતની અંદર ભણવું અને ભારતની બહાર જઈ અને વિદેશી પૈસા આપે એટલે ભારત વિરુદ્ધ જેમ તેમ બોલવું, જેમ તેમ આવી પાર્ટીઓ બનાવી, આ ખરેખર એક ખૂબ ખરાબ પ્રવૃત્તિ છે। ભારત જ્યારે દેશ આગળ વધી રહ્યો છે વિશ્વ સ્તરે, ત્યારે આંતરિક રીતે યુદ્ધથી નથી પતાવી શકતા, એટલે આવા આંતરિક પેતરાઓ કરી અને વિદેશી તાકાતો અને પતાવવાનો પ્રયાસ કરે છે। પણ ભારત એટલી બધી મજબૂત સંસ્કૃતિ છે કે આવા કદાચ 50 નહીં 500 આવી જાય તો ભારત ડગે એમ નથી કે આપણે કોઈ એક વ્યક્તિનું નામ ન દઈ કોઈ પણ પાર્ટીનો ભાગ બની શકે, પણ એ શક્ય નથી કે આપણી અત્યારની જે સરકાર છે, સ્થાયી સરકાર, એમને હલાવી શકે। તમે જોઈ શકો છો કે જે મુખ્ય બે પક્ષો છે એમના પણ રાજ્યસભામાં જગ્યા નથી કોઈ જાતની રહી લોકો પાસે। તો આપ જે આપણી જાતિની જે સ્થાયી સરકાર છે એને કોઈ હલાવી નહીં શકે, કોઈ પણ વિદેશી તાકાત પણ હલાવી નહીં શકે। અને મારે તો એક નવયુવાનોને ચેતવવાનું છે કે આવી સોશિયલ મીડિયાની જે યુટ્યુબ ચેનલોમાંથી જે કંઈ આવે છે લિંકુ, એનાથી દૂર રહે અને દેશની પ્રગતિ તરફ ધ્યાન આપે। ભારત ડગે એવી આપણી સંસ્કૃતિ નથી। સાથે સાથે યુવાનોએ પણ આ સોશિયલ મીડિયામાં જે ભ્રામક પ્રચાર થાય છે તેને લઈને જાગૃત બનવું જોઈએ અને જે વૈશ્વિક સમીકરણો રચાયા છે તેને પણ ધ્યાને લઈને યુવાનોએ પોતાની બુદ્ધિમત્તાની રીતે નિર્ણય લેવો જોઈએ, એમ જામનગરના યુવાનો કહી રહ્યા છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।